નર્મદા જિલ્લામાં ઉનાળાની ગરમી વચ્ચે નદીઓ અને જળાશયો તરફ લોકોની વધતી અવરજવર તંત્ર માટે ચિંતાનો વિષય બને છે। ખાસ કરીને તિલકવાડા વિસ્તારમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ અને પ્રશાસન દ્વારા લોકોને નર્મદા નદી તરફ જતા રોકવામાં આવી રહ્યા છે અને જાગૃતિ અભિયાન પણ તેજ કરવામાં આવ્યું છે। તાજેતરમાં રાણાપુર વિસ્તારમાં બનેલી દુઃખદ ઘટનાએ સમગ્ર જિલ્લામાં ચિંતા વધારી છે, જેમાં 3 વ્યક્તિઓ નદીમાં ડૂબી જતા જીવ ગુમાવ્યા હતા। આ ઘટના બાદ તંત્ર વધુ સતર્ક બની ગયું છે અને લોકોને અજાણી જગ્યાઓએ નદી કે તળાવમાં ઉતરવાનું ટાળવા અપીલ કરી રહ્યા છે। ઉનાળાની આકરા ગરમીથી રાહત મેળવવા લોકો મોટી સંખ્યામાં નદીઓ અને તળાવો તરફ વળે છે, પરંતુ પાણીની ઊંડાઈ, પ્રવાહ અને જોખમ અંગે અજાણતા હોવાને કારણે અકસ્માતની શક્યતાઓ વધી જાય છે। ખાસ કરીને જેમને તરતા આવડતું નથી તેમના માટે આ વધુ જોખમ સાબિત થઈ શકે છે। આવી દુર્ઘટનાઓને અટકાવવા તિલકવાડા સહિત વિવિધ સ્થળોએ પોલીસ દ્વારા ચેકિંગ, માર્ગદર્શન અને નિયંત્રણ વધારવામાં આવ્યું છે। અધિકારીઓએ સ્પષ્ટ કહ્યું છે કે લોકો પોતાની સુરક્ષાને પ્રથમ પ્રાથમિકતા આપે અને તંત્રના સૂચનોનું પાલન કરે। ગરમીથી રાહત મેળવવી જરૂરી છે, પરંતુ જીવન વધુ કિંમતી છે, તેથી નદી કે કોઈ પણ જળાશયમાં જતા પહેલા પૂરતી માહિતી મેળવો, સુરક્ષિત સ્થળ પસંદ કરો અને શક્ય હોય ત્યાં સુધી એકલા જવાનું ટાળો। સાવચેત રહો, સુરક્ષિત રહો અને અન્ય લોકોને પણ જાગૃત કરો। નર્મદા છે નદી કિનારે નાહવા જાય એના માટે અમને બંદોબસ્ત મૂકેલો છે અને અમારે જે રણાપુરમાં જે બનાવ બની રહ્યો છે ને એ બનાવ અહીંયા નહીં બને એના માટે અહીંયા બંદોબસ્ત છે અમને મૂકેલા છે, તો અમે આ જે આવે છે એમને પાછા રિટર્ન કરીએ છીએ જવા માટે। કોઈ દુર્ઘટના નહીં બને એના માટે અમે આ પોલીસ કર્મચારીઓ, અમારા સાથીદારો આ કામ કરી રહ્યા છે। બીજા નદી કિનારે છે પાછળ બીજા। આપણું નામ? મારું નામ વસાવા રસિકભાઈ રઘુભાઈ, ગામ મૈજીપુરા, તિલકવાડા તાલુકો લાગે, અમારી પોસ્ટ તિલકવાડા। અમારા જે સાહેબે અમારા પીઆઈ સાહેબે જે અમને સૂચના આપી એનું પાલન કરી રહ્યા છે અત્યારે, અને એ અત્યારે ફરજમાં અમે અહીંયા ઊભા પગે।